અને રાસાયણિક ગુણધર્મો ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા, હેલોજન સાથે અને હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા જોઈ. આગળ હવે ધાતુઓ સાથે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 15ના તત્વોની આપણે અત્યારે જે ચાલે છે 15મો સમૂહ, તો તેની ધાતુ તત્વો પ્રત્યે પ્રક્રિયા અથવા તો પ્રતિક્રિયાત્મકતા. તો ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને સમૂહ 15ના તત્વો જે છે તે દ્વિઅંગી સંયોજન બનાવે છે. દ્વિઅંગી સંયોજનો બનાવે છે. આ જે દ્વિઅંગી સંયોજનો છે એના ઉદાહરણ જોઈએ તો કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરે જ્યારે નાઇટ્રોજન, ત્યારે કેલ્શિયમ નાઇટ્રાઇડ બનાવે છે. એનું સૂત્ર જોઈએ તો Ca3N2. નામ થશે એનું કેલ્શિયમ નાઇટ્રાઇટ. એવી જ રીતે ફોસ્ફરસની જ્યારે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેલ્શિયમ ફોસ્ફાઇડ બનાવે છે Ca3P2. કેલ્શિયમ ફોસ્ફાઇડ. સોડિયમ સાથે આર્સેનિકનું એક ઉદાહરણ છે Na3As. નામ થશે તેનું સોડિયમ આર્સેનાઇડ. સોડિયમ આર્સેનાઇડ. એના પછી એક્ઝામ્પલ છે Zn3Sp2. આનું જે નામ થશે તે ઝિંક એન્ટીમોનાઇડ. ઝિંક એન્ટીમોનાઇડ. ત્યારબાદ મેગ્નેશિયમ સાથેનું એક ઉદાહરણ છે Mg3Bi2. એક્ઝામ્પલ થશે, નામ થશે તેનું મેગ્નેશિયમ બુસ્મુથાઇડ. તો આવા પ્રકારના તે સંયોજન બનાવે છે. આ દરેકમાં જે સમૂહ 15ના તત્વો છે દરેકમાં સમૂહ 15ના તત્વની ઓક્સિડેશન અવસ્થા તે -3 છે. દરેકમાં તમે જોઈ શકો કે અહીંયા નાઇટ્રોજનથી લઈ અને બિસ્મથ સુધી સંયોજન એ ધાતુ સાથે બનાવે, કેલ્શિયમ છે, સોડિયમ છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, પરંતુ એમાં એ પોતાની ઓક્સિડેશન અવસ્થા -3 હશે. તો ધાતુઓ સાથે તે દ્વિઅંગી સંયોજનો બનાવે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોવાનું છે હવે નાઇટ્રોજન વિશે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો.
આપણે આગળ વાત કરીએ કે પહેલા બે તત્વો વિશે માહિતી જોશું આમાં, તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ વિશે વધારે માહિતી જોશું ડિટેલમાં. એમાં સૌપ્રથમ છે નાઇટ્રોજન. તો પહેલાં એમાં જોવાનું છે એની બનાવટ, બરાબર, ત્યારબાદ એના ગુણધર્મો અને ઉપયોગો. તો સૌપ્રથમ જોઈએ બનાવટ. તો નાઇટ્રોજન બને કઈ રીતે એ પ્રક્રિયા જોવાની છે. તો એક તો હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી, બરાબર. જે વ્યાપારિક ઉત્પાદન છે એટલે કે જે મોટા સ્કેલ ઉપર ઉત્પાદન થાય છે વ્યાપારિક ઉત્પાદન, એ કઈ રીતે થાય. તો કે આપણે ખબર છે કે સામાન્ય હવામાં નાઇટ્રોજન રહેલો હોય તો એ હવાનું પ્રવાહીકરણ કરે ને ત્યારબાદ એનું નિસ્યંદન કરે, તો એનાથી નાઇટ્રોજન વાયુ મળે છે. હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી. અને વિભાગીય નિસ્યંદનથી. તો નિસ્યંદનથી અલગ કઈ રીતે મળે. તો કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છે તે 77.2 કેલ્વિન છે, બરાબર. હવાનું પ્રવાહીકરણ કરે તો હવામાં તો ઓક્સિજન હશે, નાઇટ્રોજન હશે, તો એમાંથી નાઇટ્રોજન અલગ કઈ રીતે તારવવું, તો એ તમને વાત કરી કે સિમ્પલ ઉત્કલન બિંદુથી તમે કરી શકો કે નાઇટ્રોજન છે એનું ઉત્કલન બિંદુ જે છે એ છે 77.2 કેલ્વિન, અને ઓક્સિજન જે આગળ આવશે એનું ઉત્કલન બિંદુ આનાથી વધારે છે, એટલે કે લગભગ 90 કેલ્વિન જેટલું થાય છે. તો જે પ્રવાહીકરણ કરો તમે, એ પ્રવાહીને તમે ગરમ કરશો એટલે જેવું 77.2 કેલ્વિન તાપમાન આવશે એટલે નાઇટ્રોજન તમને મળી જશે, એટલે N2 મળે પ્રથમ, અને ત્યારબાદ જે બચે એ શું હોય, ઓક્સિજન. તો આ રીતે વ્યાપારિક ધોરણે નાઇટ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે. તમને પ્રશ્ન એવું પૂછે કે નાઇટ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય, તો હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી. નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે, ઓક્સિજનનું 90 કેલ્વિન છે. તો શરૂઆતમાં નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ આવી જાય એટલે એ કેવો થઈ જાય, ત્યાંથી અલગ મળી જાય અને ઓક્સિજન બાકીનો રહી જશે. તો આ છે તેનું વ્યાપારિક ઉત્પાદન. એના પછી જોઈશું હવે પ્રયોગશાળામાં ઉત્પાદન. આ લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. બીજું જોવાનું છે પ્રયોગશાળામાં ઉત્પાદન. તો પ્રયોગશાળામાં કઈ રીતે, તો કે એની પ્રક્રિયા તમને આપેલી છે કે જલીય એમોનિયમ ક્લોરાઇડ જે જલીય એમોનિયમ ક્લોરાઇડ છે NH4Cl, આ NH4Cl છે જલીય એમોનિયમ ક્લોરાઇડ, અને જલીય સોડિયમ નાઇટ્રાઇટ અને જલીય સોડિયમ નાઇટ્રાઇટ NaNO2. તો એની તમે પ્રક્રિયા કરો ત્યારે તમને નાઇટ્રોજન વાયુ મળે છે. તો પ્રક્રિયા કંઈક આવી આપેલી છે તમને, NH4Cl જલીય છે એટલે બાજુમાં આપણે એકવસ લખશું, એકવસ એટલે જલીય, અને NaNO2 એ પણ કેવું છે, એકવસ છે, જલીય છે. એની પ્રક્રિયાથી તમને નાઇટ્રોજન વાયુ મળશે પ્લસ પાણીનો અણુ મળશે
અને બીજું એક મળશે NaCl. તો આટલી વસ્તુ તમને ત્યાં મળશે. આ જે રિએક્શન છે એમાં આપણા માટે કામનું આ છે નાઇટ્રોજન, કે જે નાઇટ્રોજન ગેસ મળે છે, બરાબર. આ જે પાણી મળશે એ તો લિક્વિડ અવસ્થામાં છે, આ એક્વસમાં પડ્યું રહેશે. તો અહીંયાથી છૂટું શું પડશે? નાઇટ્રોજન વાયુ. તો આ નાઇટ્રોજન વાયુ આપણા માટે કામનો છે. તો પ્રયોગશાળામાં આ રીતે તેની બનાવટ થાય છે. હવે આ જે રિએક્શન છે તો એ પ્રક્રિયા દરમિયાન બે વસ્તુ અલગ પણ બીજી પણ બને છે, કે આ ત્રણ તો બને જ છે. તો અહીંયાથી નાઇટ્રોજનને દૂર કરવો સહેલો બનશે, કે બીજા બે લિક્વિડ છે અને આ એક નાઇટ્રોજન ગેસ છે, તો ગેસ સીધો અહીંયાથી નીકળી જશે. પરંતુ સાથે સાથે પ્રક્રિયા દરમિયાન બીજી જે બને છે, એટલે કે મોનોક્સાઇડ જે છે NO અને HNO3 બને છે, બરાબર. આ જ પ્રક્રિયા દરમિયાન આ બંને પણ બને છે. હવે આ બંને જો બનતા હોય તો હવે નાઇટ્રોજન ઇઝીલી ત્યાંથી તમે અલગ કરી શકો નહીં. તો એને અલગ કરવા માટે શું કરવું પડે? તો કે તમારે આ બંનેને દૂર કરવા પડે. તો એ બંનેને દૂર કરવા શું થાય? તો કે આ જે બંને વાયુઓ ઉત્પન્ન થાય છે, બરાબર, નાઇટ્રોજનની વાયુ છે, આ બંને પણ વાયુ છે. આ પાણી અને NaCl નહીં નડે આપણને, કારણ કે એ બંને લિક્વિડ ફોર્મમાં છે. તો નાઇટ્રોજન સીધો નીકળી જાય. પણ નાઇટ્રોજન સાથે જો આ બંને વાયુઓ ભેગા હોય તો પ્યોર નાઇટ્રોજન મળે નહીં. તો આ બંને વાયુઓ દૂર થાય એ કરવા માટે આ બંનેને K2Cr2O7 અને જલીય H2SO4 ના મિશ્રણમાંથી પસાર કરવામાં આવે છે. કે આ જે બન્યા બધા આ બંનેને વાયુઓને K2Cr2O7 અને જલીય H2SO4 માંથી પસાર કરવામાં આવે છે. તો જેવા તમે હવે વાયુઓને પસાર કરો તો નાઇટ્રોજનની સાથે સાથે હશે જ તે, પરંતુ તમે K2Cr2O7 અને જલીય H2SO4 માંથી આ ત્રણ વાયુને પસાર કરશો ને તો NO અને HNO3 આ બંને શોષાઈ જશે અને નાઇટ્રોજન વાયુ ત્યાં શોષાશે નહીં. તો હવે એ ત્રણમાંથી બે અલગ થઈ ગયા અને નાઇટ્રોજન, પ્યોર જે નાઇટ્રોજન હતું એ તમે સીધું મેળવી શકો. તો આ રીતે તમે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજનની બનાવટ લખી શકો. એવું પૂછે કે એ પ્રક્રિયામાં ખામી શું છે, અથવા તો એ પ્રક્રિયામાં નાઇટ્રોજનની સાથે બીજા કયા વાયુ ઉત્પન્ન થાય છે, તો NO અને HNO3. અને પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટ દરમિયાન ઉત્પન્ન થતા વાયુને દૂર કેવી રીતે કરાય છે, તો એ વાયુઓને K2Cr2O7 અને જલીય H2SO4 માંથી પસાર કરો તો આ બંને વાયુઓ શોષાઈ જશે અને નાઇટ્રોજન શોષાશે નહીં. તો એ રીતે તમે નાઇટ્રોજનને એ બંનેથી અલગ કરી શકો. તો આ થઈ તેની બનાવટ. પહેલી જોઈએ આપણે વ્યાપારિક અને બીજું જોયું પ્રયોગશાળામાંથી. ત્રીજું જોવાનું છે એમોનિયમ ડાયક્રોમેટના વિઘટનથી. ત્રીજી જે પદ્ધતિ આવ્યા એ છે એમોનિયમ ડાયક્રોમેટના વિઘટનથી. તો એમોનિયમ ડાયક્રોમેટના વિઘટનથી કઈ રીતે બને છે, તો કે NH4 twice Cr2O7. આ જે સૂત્ર છે એમોનિયમ ડાયક્રોમેટનું, NH4 twice Cr2O7,
આ જે એમોનિયમ ડાયક્રોમેટ છે, બરાબર, સોલિડ ફોર્મમાં હશે, ઘન અવસ્થામાં હશે. એનું તમે વિઘટન કરો એટલે કે સિમ્પલ તમે એને હીટ આપો છો, બરાબર, એને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો, તો ત્યાંથી નાઇટ્રોજન વાયુ અલગ થાય અને પાણીનો અણુ પણ બનશે. તો આપણા માટે આ જ કામનું છે કે નાઇટ્રોજન વાયુ અલગ થાય છે, બરાબર. બીજું શું બને તો કે પાણીનો અણુ પણ ત્યાં બને ને Cr2O3 આ પણ સાથે સાથે બનતું હશે, બરાબર. તો આ લિક્વિડ હશે પાણી, આ અગેન સોલિડ હશે. તો એમોનિયમ ડાયક્રોમેટના વિઘટનથી નાઇટ્રોજન વાયુ મેળવી શકો. હવે આ રીત ઇઝી શું કામ પડે તો કે એના વિઘટન દરમિયાન 3 જે વસ્તુ બને છે એમાંથી એક લિક્વિડ છે અને એક સોલિડ છે. તો આ તમે સીધો આને અલગ કરી શકો. તો એટલા માટે એ કેવું બને, સરળ બને ત્યાં. તો આ એક અલગ રીત છે કે એમોનિયમ ડાયક્રોમેટના વિઘટનથી પણ નાઇટ્રોજન વાયુ બનાવી શકાય. નેક્સ્ટ આપણે જોવાનું છે અતિશુદ્ધ નાઇટ્રોજન વાયુ કઈ રીતે બનાવે છે. આ દરેક રીત લખતા જજો સાથે સાથે. અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ. અતિશુદ્ધ ડાયનાઇટ્રોજનની બનાવટ. તો ડાયનાઇટ્રોજન એટલે N2 જ થયો. તો અતિશુદ્ધ જ્યારે તમારે મેળવવો હોય તો એના માટે તમે બેરિયમ એઝાઇડ અથવા તો સોડિયમ એઝાઇડ અથવા તો સોડિયમ એઝાઇડ તો બેરિયમ કે સોડિયમ એઝાઇડ છે એના ઉષ્મીય વિઘટનથી અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ મળે. આ બંનેમાંથી ગમે તે એકનું શું કરવાનું, એઝાઇડના ઉષ્મીય વિઘટનથી અતિશુદ્ધ નાઇટ્રોજન મળશે. હવે બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડ એ શું છે તો કે તમે સોડિયમની વાત કરો તો Na2N3 સોલિડ ફોર્મમાં હશે. હવે સિમ્પલ આનું તમે વિઘટન કરશો, એને હીટ આપશો એટલે ત્યાંથી શું મળશે, 2Na આ સોલિડ ફોર્મમાં હશે, પ્લસ જે 3 મોલ શું મળશે અહીંયાથી, નાઇટ્રોજન, બરાબર. પરંતુ આ જે નાઇટ્રોજન છે તે કેવો હશે, અતિ શુદ્ધ. તો આ રીતે તમે અતિશુદ્ધ નાઇટ્રોજન વાયુ સોડિયમ અથવા તો બેરિયમ એઝાઇડના વિઘટનથી બનાવી શકો, ઉષ્મીય વિઘટનથી. આ રીતે બેરિયમ એઝાઇડનું પણ કરી શકાય. આ છે સોડિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન. બીજું છે એ છે બેરિયમ એઝાઇડ, BaN3 ટ્વાઇસ. તો ઘણી જગ્યાએ BaN6 પણ લખેલું હોય છે અથવા તો આવું પણ લખેલું હોય છે, પરંતુ મોટા ભાગે આ જ વપરાશ, BaN3 ટ્વાઇસ. તો આ બેરિયમ એઝાઇડ છે, સોલિડ અવસ્થામાં હશે. અગેન તમે એનું ઉષ્મીય વિઘટન કરશો તો અહીંયા જે બેરિયમ મળશે અલગ થશે અને બીજું શું મળશે, N2 અલગ થશે. તો અગેન અહીંયા જે નાઇટ્રોજન મળે છે એ પણ કેવો હશે, અતિ શુદ્ધ. તો સીધો પ્રશ્ન આવી શકે આમાંથી કે અતિશુદ્ધ ડાયનાઇટ્રોજનની બનાવટ નીચેનામાંથી શેના દ્વારા થાય છે, અથવા તો અતિશુદ્ધ ડાયનાઇટ્રોજનની બનાવટ જણાવો.
2 માર્કમાં આવી શકે. તો તમારે આ બે રિએક્શન લખવી પડે. બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડ એના ઉષ્મીય વિઘટનથી આ મેળવી શકાય. અથવા તો MCQમાં આ બેમાંથી પૂછી શકે કે અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન નીચેનામાંથી શેના ઉષ્મીય વિઘટનથી મળે છે. તો આ બંને ઓપ્શન હોય છે. બરાબર. તો આ થયા તેના બનાવટ. તો ડાયનાઇટ્રોજનની બનાવટમાં સૌપ્રથમ જોઈએ આપણે એની વ્યાપારિક બનાવટ, ત્યારબાદ પ્રયોગશાળામાં, ત્રીજી જોઈએ એમોનિયમ ડાયક્રોમેટના વિઘટનથી, અને ચોથી જોઈ અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવવા માટે બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન. હવે જોવાની છે તેના ભૌતિક ગુણધર્મો. બરાબર. ભૌતિક ગુણધર્મો કોના? તો કે N2 વાયુના. બરાબર. આ કયા સ્વરૂપમાં હોય છે? ગેસિયસ ફોર્મમાં. તો ભૌતિક ગુણધર્મોમાં સૌપ્રથમ તો કે આ વાયુ જે છે તે રંગવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે. બરાબર. આનું એક રંગવિહીન, સ્વાદવિહીન અને ત્રીજું છે બિનઝેરી. આ જે નાઇટ્રોજન વાયુ છે તે પોતે રંગવિહીન હોય છે, સ્વાદવિહીન હોય છે અને બિનઝેરી હોય છે. તેના બે સ્થાયી સમસ્થાનિકો છે. નાઇટ્રોજનના બે સ્થાયી સમસ્થાનિકો છે. એમાં એક છે N14 અને બીજો છે N15. આ બંને તેના સ્થાયી સમસ્થાનિકો છે નાઇટ્રોજનના. ત્યારબાદ તે પાણીમાં અલ્પદ્રાવ્ય છે. પાણીમાં અલ્પદ્રાવ્ય છે. અને ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. તો આટલા ભૌતિક ગુણધર્મો ખાસ અગત્યના છે. આપણે આવી રીતે શોર્ટમાં તમારે આવી રીતે લખવાના છે કે એ રંગવિહીન છે, સ્વાદવિહીન છે અને બિનઝેરી છે. તેના બે સમસ્થાનિકો છે સ્થાયી, N14, N15. નાઇટ્રોજન વાયુ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, એટલે કે ઓછો દ્રાવ્ય થાય છે. અલ્પદ્રાવ્ય એટલે ઓછો દ્રાવ્ય. અને ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. ઓરડાનું તાપમાન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે તે કેવો છે? નિષ્ક્રિય, એટલે કોઈ પ્રક્રિયા કરતો નથી. બરાબર. તો આ થયા તેના ભૌતિક ગુણધર્મો. ત્યાર પછી જોઈએ તેના ઉપયોગો. તો નાઇટ્રોજનના ઉપયોગો સૌપ્રથમ છે NH3 વાયુના ઉત્પાદનમાં. NH3 વાયુના ઉત્પાદનમાં. જે એમોનિયા વાયુ બનાવો છો એની ઉત્પાદનમાં હેબર વિધિ કહેતા. તમે આનું નામ જે હતું બનાવટનું એ હતું હેબર વિધિ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થઈ અને આ NH3 બનાવતા હતા. તો એક તો એની બનાવટમાં થાય, પછી HNO3ની બનાવટમાં પણ આનો ઉપયોગ થાય. HNO3ની બનાવટમાં.
અને ત્રીજું છે હવામાં ઓક્સિજનની ક્રિયાશીલતા ઘટાડવા માટે. હવામાં O2 ની ક્રિયાશીલતા ઘટાડવા. બરાબર, O2 વધારે ક્રિયાશીલ હોય એરમાં, તો જ્યારે એવી પરિસ્થિતિમાં એની ક્રિયાશીલતા ઘટાડવાની જરૂર પડે તો કયા વાયુનો ઉપયોગ થાય? નાઇટ્રોજન વાયુનો ત્યાં ઉપયોગ થાય. ત્યારબાદ ધાતુ કર્મ વિધિમાં આનો ઉપયોગ થાય છે નાઇટ્રોજનનો. એના પછી છે વિદ્યુત ગોળામાં આનો ઉપયોગ થાય છે. અને એક છે શીતક તરીકે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં. બરાબર, શીતક તરીકે તેનો ઉપયોગ થાય છે નાઇટ્રોજનનો. તો આ છે તેના એના પછી જોવાના છે એના રાસાયણિક ગુણધર્મો નાઇટ્રોજનના. તો નાઇટ્રોજન જે છે N2, બરાબર, તે N ટ્રિપલ બોન્ડ N આવી રીતની રચના ધરાવે છે. તો N ટ્રિપલ બોન્ડ N જે છે એની બંધન એન્થાલ્પી ઊંચી છે. તો આની બંધન એન્થાલ્પી ઊંચી હોવાના કારણે તે ઓરડાના તાપમાને કેવો હોય છે? નિષ્ક્રિય હોય છે. બરાબર, આ બંધન એન્થાલ્પી જેટલી બધી ઊંચી છે કે જ્યારે તાપમાન સામાન્ય હશે ત્યારે આમાં કોઈ ફેરફાર થશે નહીં, આ કોઈ પ્રક્રિયા કરશે નહીં નાઇટ્રોજન. બરાબર, તો આટલી ઊંચી બંધન એન્થાલ્પીના કારણે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. ત્યારબાદ ઊંચા તાપમાને તે ઝડપથી પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય. બરાબર, જ્યાં સુધી ઓરડાનું તાપમાન હોય ત્યાં સુધી તો તે નિષ્ક્રિય રહેશે, પરંતુ તાપમાન વધતા તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. સામાન્ય તાપમાને તે નિષ્ક્રિય છે, પરંતુ જો તાપમાન વધે તો તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે, એટલે કે એ પ્રક્રિયા કરવાની ક્ષમતામાં ઝડપથી વધારો થાય છે. ઊંચા તાપમાને તે આયની હાઇડ્રેટ બનાવે ધાતુ સાથે પ્રક્રિયા કરી, એટલે કે N2 છે એની ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો આયની હાઇડ્રેટ બને. N2 ની ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા નિપજ છે તેમાં આયનીય નાઇટ્રાઇડ બનશે. આયનીય નાઇટ્રાઇડ બને. પ્રક્રિયા ઉદાહરણ જોઈ લઈએ એના. એક ઉદાહરણ તમને આપેલું છે લિથિયમનું અને Mg. તમે બીજા એક્ઝામ્પલ પણ લઈ શકો. તો પહેલું છે લિથિયમ. આ ધાતુ છે એની તમારે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવાની છે. બેલેન્સ કરશો તો અહીંયા 6 લિથિયમ આવશે. તો તાપમાન જો ઊંચું રાખવામાં આવે, એટલે કે આપણે અહીંયા ડેલ્ટા દ્વારા તેને દર્શાવીએ, તો નિપજ સ્વરૂપે તમને
2Li3n આવું એક સંયોજન મળશે ઘન અવસ્થામાં. આ સંયોજન કેવું હશે? આયનીય હશે. બરાબર. ત્યારબાદ એવી ને એવી તમે બીજી પ્રક્રિયા કરો છો Mg સાથે, તો એની પણ તમે N2 વાયુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો તો ત્યાં તમને નિપજમાં Mg2N2 આ રીતનું આયનીય સંયોજન જોવા મળશે. પરંતુ N2 અને અધાતુ એની પ્રક્રિયા તમે ઊંચા તાપમાને કરશો. બરાબર. N2 ની અધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો સહસંયોજક નાઇટ્રાઇડ બનશે. આ બધા કેવા છે? આયનીય નાઇટ્રાઇડ છે. પરંતુ અધાતુ સાથે પ્રક્રિયા કરાવશો ઊંચા તાપમાને તો કેવા બનશે? સહસંયોજક નાઇટ્રાઇડ. તો આ ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજનની જ્યારે ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો આયનીય નાઇટ્રાઇડ બને, અને અધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો સહસંયોજક નાઇટ્રાઇડ બને. એક્ઝામ્પલ તમને આપેલું છે ત્યાં નાઇટ્રોજન અને બીની પ્રક્રિયા આપેલી છે તમને. બરાબર. 2B પ્લસ N2. અહીંયા તમે જુઓ તો બી, બરાબર, બોરોન કેવો છે? અધાતુ છે. અને નાઇટ્રોજન ગેસ સાથે પ્રક્રિયા કરાવો છો તમે, ખૂબ જ ઊંચું તાપમાન રાખવાનું છે, તો તમને જે નિપજ મળશે Pn 2Bn. પરંતુ આ નિપજ કેવી હશે? સહસંયોજક હશે. નાઇટ્રેટ તો બને છે, ત્રણેયમાં નાઇટ્રેટ બને છે. ધાતુ સાથે પ્રક્રિયા કરાવો નાઇટ્રોજનની તો નાઇટ્રેટ બનાવે, અને અધાતુ સાથે કરાવો તો નાઇટ્રેટ બનાવે. પણ એ નાઇટ્રેટનો સ્વભાવ છે એ ધાતુ સાથે હોય તો આયનીય, અને અધાતુ સાથે હોય તો સહસંયોજક નાઇટ્રેટ બને છે. સ્ક્રીનશોટ લેતા જાજો. રાસાયણિક પ્રક્રિયામાં જ આગળ તમને આપેલી છે. એક તો છે હેબર વિધિ, કે આપણે આગળ જોયું હમણાં કે એમોનિયાની બનાવટ. બરાબર. તો એ હેબર વિધિમાં એનો ઉપયોગ થાય છે. તો હેબર વિધિમાં રિએક્શન સિમ્પલ છે. N2 પ્લસ 3H2 આ બંને ગેસ હોય છે. પ્રક્રિયા થાય એની તો નિપજમાં તમને એમોનિયા મળે છે 2NH3 ગેસ. આ એમોનિયાની બનાવટ છે એને કહેવાય છે હેબર વિધિ. બરાબર. અહીંયા તાપમાન તમારે રાખવું પડશે 773 કેલ્વિન, અને જે દબાણ છે તે 212. તો આ રીતે હેબર વિધિમાં તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજી એક રીત છે ઓસ્વાલ્ડની પદ્ધતિ. ઓસ્વાલ્ડની પદ્ધતિમાં સિમ્પલ છે. N2 અને O2 મિક્સ થાય, નાઇટ્રોજન અને ઓક્સિજન, અને હીટ કરશો એટલે શું બનશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. તો અહીંયા આને ઓસ્વાલ્ડની પદ્ધતિ કહેવાય છે. તાપમાન તમારે ખૂબ જ ઊંચું રાખવું પડે, 2000 કેલ્વિન જેટલું. આટલા ઊંચા તાપમાને આ પ્રક્રિયા થાય. અહીંયા નાઇટ્રોજન મોનોક્સાઇડ બનશે અને પદ્ધતિ કહેવાશે ઓસ્વાલ્ડ. તો આ થયું નાઇટ્રોજનની વાત કે એની બનાવટ, ઉપયોગો, ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. બરાબર. તો
તો નેક્સ્ટ હવે આપણે આગળ જોશું.